નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક નવરત્ન ડિફેન્સ કંપનીના શેર વિશે વાત કરવાના છે. જે કંપનીને એક મોટો ઓર્ડર મળ્યો છે અને બ્રોકરેજે આઉટ પરફોર્મના રેટિંગ સાથે ખરીદીની સલાહ આપી છે અને જણાવ્યું કે આ શેર આઉટ પરફોર્મ કરી શકે છે. તો આ કયો શેર છે, કેટલા કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે, એના વિશે આપણે બધી જ માહિતી ડિટેલમાં જોઈએ અને તમે વિડીયોને પૂરેપૂરો જોજો જેથી કરીને આ શેર વિશેની માહિતી પણ તમને મળી રહે. મિત્રો, વાત કરીએ નવરત્ન ડિફેન્સ પીએસયુ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એટલે કે બીઈએલ સોમવારે 7 ઓક્ટોબરે એક્સચેન્જમાં મોટી માહિતી આપી હતી. કંપનીએ કહ્યું 11 સપ્ટેમ્બર 2024 ના રોજ તેની છેલ્લી જાહેરાત બાદથી તેને 500 કરોડથી વધુના ઓર્ડર મળ્યા છે. એટલે કે કંપની છે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ બીઈએલ. 7 ઓક્ટોબરે એક્સચેન્જ ફાઇલિંગમાં કંપનીએ મોટી જાણકારી આપી. 11 સપ્ટેમ્બર 2024 પછી કંપનીને 500 કરોડથી વધુના ઓર્ડર મળ્યા છે. નવા કોન્ટ્રાક્ટમાં ઈએમઆઈ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફરન્સ આશ્રય સ્થાનો, ઇન્ટિગ્રેટેડ એર કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમ, નોટ્સ માટે વાર્ષિક જાળવણી કરાર, ગન સિસ્ટમ માટે અપગ્રેડ અને સ્પેર રડાર સ્પેર અને કોમ્યુનિકેશન સિસ્ટમનો સમાવેશ થાય છે. આ ઓર્ડરોમાં કંપનીની ઓર્ડર બુક 7689 કરોડ સુધી પહોંચી ગઈ છે. નવા ઓર્ડર સાથે બીઈએલ ની વર્તમાન નાણાકીય વર્ષ માટે કુલ 7689 કરોડ પર પહોંચી ગઈ ઓર્ડર બુક. સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં માહિતી આપતા કંપનીએ જણાવ્યું કે મુખ્ય ઓર્ડર જીત્યા છે તેમાં ઈએમઆઈ શેલ્ટર્સ, એકીકૃત એર કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમ, નોટ્સ માટે એએમસી, ગન સિસ્ટમ માટે અપગ્રેડ અને સ્પેર, રડાર માટે ફાઝર કોમ્યુનિકેશન સિસ્ટમ વગેરેનો સમાવેશ થાય છે. આ ઓર્ડરથી સાથે જ બીઈએલ નાણાકીય વર્ષમાં 7689 કરોડના કુલ ઓર્ડર મેળવ્યા છે. ગયા સોમવારે 30 સપ્ટેમ્બરે નિફ્ટી 50 માં તેનો સમાવેશ થયો ત્યારથી બીઈએલ સતત ઘટાડા પર છે. શેરમાં એક પણ દિવસ નફો થયો નથી. બીઈએલ એફવાય 25 માટે મજબૂત ઓર્ડર ફ્લો હોવાનો અંદાજ મૂક્યો છે. 25,000 કરોડ રૂપિયાનું લક્ષ્ય છે. પછી આ શેર ઉપર બ્રોકરેજ હાઉસ શું જણાવે છે એ જોઈએ તો મેક્વેરીએ 350 નો ટાર્ગેટ ભાવ સાથે બીઈએલ પર આઉટ પરફોર્મની ભલામણ જાળવી રાખી છે. બીઈએલ ને બિઝનેસ વર્ષ માટે તેના ઓર્ડર પ્રવાહ 25,000 કરોડની આસપાસ રહેવાની પણ અપેક્ષા છે. આ વર્ષે 11 સપ્ટેમ્બરના રોજ શેર કરાયેલા તેના છેલ્લા અપડેટ મુજબ જ્યારે કંપનીને 1155 કરોડના ઓર્ડર જીત્યા, જે બિઝનેસ વર્ષ 2025 માટે બીઈએલ નો કુલ ઓર્ડર પ્રવાહ 7075 કરોડ સુધી પહોંચી ગયો હતો. મેક્વેરીએ તેની નોંધમાં લખ્યું કે વર્તમાન બિઝનેસ વર્ષ બીજા ભાગમાં બીઈએલ કેટલા ઓર્ડર સુરક્ષિત કરવામાં સક્ષમ છે તેના પર તમામની નજર રહેશે. તેવામાં કહેવામાં આવ્યું કે આ વર્ષે અત્યાર સુધી વર્તમાન ઓર્ડરના પ્રવાહમાં ઘટાડો થયો હોવા છતાં તે ચિંતાનો વિષય નથી. તો મિત્રો, આ વિડીયોમાં આપણે બીઈએલ એટલે કે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડના શેર વિશે વાત કરી, જેમાં કંપનીને 500 કરોડ રૂપિયાનો એક મેગા ઓર્ડર મળ્યો છે અને કંપની નવરત્ન કંપની પણ છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટી પર દબાવી દેજો.